વક્તા છે એ પરાધીન ન હોવો જોઈએ. વક્તવ્ય જેને આપવું છે એ સ્વાધીન હોવો જોઈએ. સ્વાધીન વક્તા મંચ ઉપર બેઠા પછી એને જે બોલવું હોય એ જ બોલવું, અને જે ન બોલવું હોય ગમે તેટલી મહેનત કરો તોય ન બોલવું. એવા એક જાજરમાન વક્તા એટલે ઈશ્વરદાનભાઈ ગઢવી, એમના પરિવાર દ્વારા અહીંયા જ્યારે આ ભાગવતનું આયોજન છે, શાસ્ત્રીજી રાકેશ દાદા બિરાજા છે, અમારે રવ બાપુ હનુમાનજીની જગ્યાથી પધાર્યા છે, ઉદાસીન આશ્રમથી ભાવેશ બાપુ છે, સંતો પધાર્યા છે, એમના ચરણોમાં વંદન કરું છું. આપ સૌ વડીલોને વંદન કરું છું. પણ જેમનું વક્તવ્ય, જેમનું બોલવું એ કોઈના ઉપર આધારિત ન હોય, કોઈ એને આજકાલ હું જોઉં છું, કારણ કે મને 20-22 વર્ષ ત્યાં જ ગાતા બોલતા અહીંયા, તો વક્તવ્યમાં એક જે ખોટ વર્તાય છે જાડેજા સાહેબ, એ પરાધીનતા આવી છે, સ્વાધીનતા નહીં. હા, આયોજકની આંખ ફરે એમ તમારું વક્તવ્ય ફરે તો તમે શેના વક્તા છો? આયોજકની આંખ ફરે અને તમારું વક્તવ્ય બદલાઈ જાય તો તમે શું વક્તા છો? મોટો ચબરબંધી આવીને સામે બેઠો હોય હરેશભાઈ, ચબરબંધી આવીને સામે બેહે તો એના વક્તવ્યમાં કોઈ ફેર ન પડે. એને જે બોલ, ફરીવાર કહું છું, જે બોલવું હોય એ જ બોલે, અને અહીંયા બેઠા પછી સંપૂર્ણ ચારણ તરીકે બોલે એ સરદાર ગઢવી. હા, મંચ પર બેહે એટલે પછી વાત. વક્તાઓને તો શીખવા જેવું, હું તો વક્તા છું જ નહીં, મારું ગાવાનું કામ છે, પણ વક્તાઓ એમની પાસેથી ઘણું શીખવા જેવું. કઈ વાતમાં ક્યાં દુહો કેવો મૂકવો, કયો દુહો મૂકવો એ સરદારભાઈ પાસેથી શીખવું પડે. કઈ કવિતા, કારણ કે શબ્દની સૂઝ જે છે એ ચારણને વારસામાં મળી છે. એ સૂઝ જેને હરેશભાઈ કાલ કહેતા હતા ને, બધું આપ્યું, અવાજ આપ્યો, ચહેરો આપ્યો, સમજણ આપી, બધું બધાને નથી આપતો ઈશ્વર. એટલે એવા પરિવારને આંગણે ઈશ્વરદાનભાઈ ના દીકરા અને અમારો ભાણેજ છે ભાઈ શ્રી બ્રિજરાજભાઈ ગઢવી, એ એના બાપના કેડે છે. પિતાના હસ્તે પોતે પણ સાહિત્યની સેવા કરે, અને એનો મનોરથ અહીં હરદ્વારમાં બેસી અને એક પવિત્ર બ્રાહ્મણના મુખેથી ભાગવતનું રસપાન થાય. એનો પરિવાર, હગા વાલાને બધાને તેડાવ્યા છે, અદ્ભુત વ્યવસ્થા કરી છે. એકવાર જોરદાર આપણે બ્રિજરાજભાઈ માટે તાળીઓ. પણ એની ઉંમર તો નાની છે, પણ હું એને નાનપણથી જોઉં છું. પિતા માટે તો કોને ભાવ ન હોય, બાપ તો હવને વાલો જ હોય ને. પણ બ્રિજરાજનો તો કોઈ કાર્યક્રમ એવો ન હોય કે ઈશ્વરદાનભાઈનું સંતાન છે એવું ગૌરવ લેતો હોય, એવો કોઈ કાર્યક્રમ. અને ગૌરવ સાથે જ કાયમ બોલે છે. એટલે ઘરનો ડાયરો છે. દાદ બાપુની એક ગઝલ છે, મને યાદ આવે કે માનવી મીઠડા મનના અમે મોળા નથી જોયા. મોળા હારે બેઠા નથી એવું નહીં, મોળા જોયા નથી. હા, મોળાની સામે નજરે ન. માનવી મીઠડા મનના અમે મોળા નથી જોયા, અરે પાણી શુદ્ધ જોયા છે, અમે ડોળા નથી જોયા. માનવી મીઠડા મનના અમે મોળા નથી જોયા, પાણી તો શુદ્ધ જોયા છે, અમે ડોળા નથી જોયા. અને મળે એકાદ તો ક્યાંક મળી જાય જવલ્લે, મળે એકાદ તો ક્યાંક મળી જાય જવલ્લે. વનોવન કસ્તુરી મૃગના કઈ ટોળા નથી જોયા. અને સંઘરે ઝેર અને અમૃત બેયને દાદ દિલ દરિયા જેવા કોઈના પોળા નથી જોયા. એવા દરિયા દિલના વ્યક્તિત્વની, એવા દરિયા દિલની વાતો જેણે કરી છે એ ઈશ્વરદાનભાઈનો પરિવાર અહીંયા ભાગવતનું આયોજન કરે છે. ત્યારે થોડીક સ્તુતિ કરી ભગવતીની, અને પછી વાતની કંઈક યાદ આવે એ આપને સંભળાવવાનો પ્રયત્ન કરું છું. બાપ પણ રે આ તો વીરને રણની વાટમાં અન ચોકદિક કાયાર જીવ કરે, પણ તો કેજો કે થોડિયારને અરે તો એક વાર યાદ કરે. આ તો તું દાટે નહીં દિલથી
અને જો કરણી પાપ કરે પણ તો કેજો કે ખોડિયાર ને અરે તો એક વાર યાદ કરે. ચારણ પરંપરામાં દુહો ગાવાની પણ એક પદ્ધતિ તો તમે દુહો એમને એમ ચારણ ગાય પણ એના જો મૂળ સ્વરને જાળવે તો મોજના તોરા છૂટે. કારણ વગરનું જગતમાં કારણ વગરનું જગતમાં અને તમને લાહક કોઈ કનડે પણ તો કેજો કે ખોડિયાર ને અરે એક વાર યાદ કરે કે કોણ કથું હોંગા ગાડિયા નહીં હે કરી તે મામડિયા નહીં કટવી રણને વાસ મારી તારા ગુણ જણકાર કરે તું નિર્મા ઘેરા કરે તું વગડામાં વનરાજ ઘટા તું લાલ ગમે કે આવડ તારી આણ લાજાળુ લોપે નહીં ભરે નહીં ડગલું ભાણ કમણે કાશ્યપ રાઉત તારણ ફરે સૂરજ નો મુકે તારે પંથે કો નક મુકે બેઠી તું સરગે પાતાળે ઘણી ભોલ તું નક ભાળ તારા ત્રિશુળ નો થાય તડકો તારા ત્રિશુળ નો થાય તડા કોં ગડેડી મેરું થાય કાંગો સૂરજ ચાંદો તેજ સમેટે હરિ બ્રહ્મા શિવ ઉતરે હેઠે એ હરિ બ્રહ્મા શિવ ઉતરે હેઠે સૂરજ ચાંદો તેજ સમેટે હરિ બ્રહ્મા શિવ ઉતરે હેઠે દિયન દિગજ ઘર ગજે ચત ઘર 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 નિર્ભલ ગૌર ચક ચક ગજે વિતલ દિલ ગજે તલા તલ ગીર खल फल गीजे तंड चल गीजे जोम तल गधा सुबक फल गीजे एक अंग गजकर गयन हर 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 अंग गज डर गजे नचत हर हर घर निर्बल गोल चल गए तल हिल गए तला तल गिरगन खल भल गीजे गिरगन खल भल गए तंड चल गए जोम तल गधल सुबक ढल गए हुए ज्ञान चल गति अलपल एक काल मलत चराचर को सुमन भट थट मन मोद धर चंडी स्कोप कर संसार घूम निकर कर खड़े धर जियो खोर नाथ बम घट थट भाई जो तो खरा चारण साहित्य में भगवती ने केवी रीते कविओए એના ગુણગાન ગાયા છે
હું તો કાયમ કહું છું, ફરીવાર કહું કે આ દુનિયામાં કોઈ એવી જ્ઞાતિ નથી કે જેના નામે સાહિત્ય ઓળખાતું હોય. કોઈ એવી જ્ઞાતિ નથી કે જેના નામે સાહિત્ય ઓળખાતું હોય. એક ચારણ એવી જ્ઞાતિ છે કે જેના નામે સાહિત્યનો એક પ્રકાર ઓળખાય છે, ચારણી સાહિત્ય કહેવાય છે. લખે કોઈ પણ, બોલે કોઈ પણ, સારું બોલે, પણ જ્યારે કોઈ ચરચરી છંદ ગાય, જ્યારે કોઈ ત્રિભંગી છંદ ગાય, ત્યારે એમ કેવું પડે કે આ ચારણી સાહિત્યનો છંદ છે. તમે જુઓ તો ખરા, આપણે પરંપરાએ, આપણા પૂર્વસૂરીઓએ આ સાહિત્યની કેટલી સેવા કરી હશે કે આ સાહિત્યના એક પ્રકારને એનું નામ આપી દેવું પડ્યું. જેવા તેવા કવિઓ નથી ત્યાં. અહીં ભગત બાપુ લખે છે કે ગોરનાથ પંગાટ થાટ ભાઈને સુથાર થાર અવની સોન જટ જટ હટ ધારવટ ઇસ્ત ધારનો કડક કસલટ ઘટડા 10 કોટી ગજકોન જગન રાન પ્રાટ ઘટ ભેરુમ ઘટ મુનિ હસ કચકાક 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 કાક 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 ઓલા માન સરોવર કાંઠે જા હંસના માળા તા. ભગત બાપુ માટે, કવિ કાગ બાપુ માટે દાદ બાપુએ આ થોડીક પંક્તિઓ લખી છે. કાગ બાપુ કેવા? ઓલા માન સરોવર કાંઠે સરોવર કાંઠે જા હંસના માળા તા. ઓલા ચણા પંખીને જાવાના જબર કાળા હતા. દિલો દિલના બારને તમે ખખડાવીને ખેરવા. આ પૂંછડાને કાક કવિએ હંસ ભેગા એ હેરવાજી હંસ ભેગા હેરવા. ક્યા બાત. કથકાક પંચ કંપન લગાવ અને હાજી રાંચી હર ચકી હર કટન સ્કોપ કર નસુ સર ઘૂમ કર કર કડક ધર કાતી ઘોરાત પંકટ તટ ટાઈંગ સુર સુથર થર. કેવા કવિઓ અને કેવી એની કવિતાઓ. આ ચારણી સાહિત્ય જો કા ફળીએ તો એ ચર્ચા જ ન કરવાની હોય, એનો વિસ્તાર જ ન કરવો પડે. આ એવા મહેમાનો બેઠા છે, પણ એના પગલે પગલે અમે થોડુંક હાલીએ છીએ. 2-3 ડગલા માંડ હાલી શકીએ એટલું અમને આવડે છે, તોય લેર કરી. ગ્રંથોના ગ્રંથો છે કવિઓ યાદ. દાદ બાપુ એક ગઝલ લખી છે, મિલિંદભાઈ છે કે નહીં? કે પગલા એવા કોણ આગળ મૂકતું આવે. આ કોના પગલાની છાપું છે? પગલા એવા કોણ આગળ મૂકતું આવે કે ગગન આખું એની પાછળ ઝૂકતું આવે. આકાશને ઝુકાવે છે. પગલા એવા કોણ આગળ મૂકતું આવે કે ગગન આખું એની પાછળ ઝૂકતું આવે. અને એનું કાંઈક ખોવાયું હશે એટલે જ તો પાગલ. એનું કાંઈક ખોવાયું હશે એટલે જ તો પાગલ આ માણઘે પૂછતું આવે. અને જીર્ણ વસ્ત્ર જેવું દાદ જેનું મખમલી જીગર. હૃદયની જો તપાસ કરો તો એક તો અતલસનું કાપડ હોય અને એમાંય પાછું જૂનું થઈ ગયું હોય. જીર્ણ વસ્ત્ર જેવું દાદ જેનું મખમલી જીગર. તમે હાંધો હાંધો અને તૂટતું આવે. પગલા એવા કોણ આગળ મૂકતું આવે. પગલાની છાપે થોડાક છંદો મને આવડે છે. અમારો બ્રિજરાજના હારે કાંઈ હવે સામે બેઠો સૂર્યમલજી મિહણ થયા.
તો બેનનો ભાણે જ છે. રાજસ્થાનના કવિ વંશ ભાસ્કર નામનો જેને ગ્રંથ લખ્યો, ફાટલ પ્યાલાનો કવિ કહેવાય. ઈ સૂર્યમલજી ભીષણ ભગવાન શિવની વંદના કહે છે કે હે મહાદેવ, હે ભોળિયાનાથ, કેવો છો? જો ચારને એના પોતાના શબ્દો છે. સૂર્યમલજી મિશન માટે મેં એવું સાંભળ્યું છે બ્રિજરાજભાઈ કે શબ્દની રચના કરી શકતા, કાવ્યની રચના તો કરે, હાથ હાથ લઈ આવો ને હારે બેહાડે. આવો કવિ, જાજરમાન કવિ, હાથ હાથ લઈ આને હારે બેહાડે. એકને એમ કે તું ચરચરી લીખ લે, એકને એમ કે તું ત્રિભંગી લીખ લે. હાથ હાથ પ્રકારના છંદો એક હારે હાથ લઈ આવો ને બેહાડીને લખાવે. દરેકનો ભાવ જુદો, દરેકની વાત જુદી, અને દરેકની અંદર એનું વ્યાકરણ જુદું. હાથ હાથ છંદો ને એક હારે લખાવતો ઈ ચારણ શિવની વંદના કરે તો એમ કહે છે કે હે મહાદેવ, જય જય મહેશ શંકર જટાલ કંધર જલંધર ઠાકોર ગંગા ગિરી, જય જય ગિરી, જય જય મહેશ શંકર જટાલ કંધર જલંધર ઠાકોર ગંગા ગિરી, ગંગા ગિરી, જય જય ગિરીશ ગજ દેવ મહા નટ અખિલ ગીશ રચના પ્રરોગ, જય શંભુ રુદ્ર શિવ, જય ગણાદિ કરુણા સમુદ્ર. रचना प्ररोग, जय शंभु रुद्र शिव, जय अनादि करुणा समुद्र दुर्दान चलन, जय वामदेव दिवपाट पराजित कामदेव, जय गरल कंठ, जय गरल कंठ विभु गहन जोग, जय गरल कंठ विभु गहन जोग. धरा ऊपर गगा धरा नरा भरा रूप धरा गमरा नबरा कंठ भ्रमरा गंभीर तातो करा केम केम धरा काम रावी नास करा भारा भारा विच भरा बुद्धिरा गंभीर. धरा ऊपर गगा धरा नरा रूप धरा नमरा नमरा कंठ भ्रमरा गंभीर तातो करा केम केम धरा काम रावी नास करा भारा भारा विच भरा बुद्धिरा गंभीर. रागर सागर नेत नागर संगार सारा नागर वागर चिन्ह पागर तथा पिता तो जागरांग शरुद्र, जागरांगधीश रुद्र सदा ध्यान प्रजागरा शिवनी स्तुति करे છે બ્રહ્માનંદ સ્વામીઓ. ધરા ઉપર અગાધ ધરા તો વિસ્તાર કરવાની જરૂર નહીં, પણ ધરતીની ઉપરની અગાધ ધરા એટલે હિમાલયના ખોપરા ઉપર રહેવા વાળા હે શિવ. ધરા ઉપર અગાધ ધરા નરા ભરા રૂપ ધરા ગમરા નમરા ગંધ પ્રભરા ગમીર થાતો કારા કેમ કેમ કારા કામ રાવી નાસ કારા મારા મારા કૃષ્ણ મારા બુદ્ધિ રાખે. હવે આ રંગ મહિલ નદ સાગર નગર લેત લાગના સુરાર સરંગ જાગરંગ અધીશ રુદ્ર સદા ધ્યાન પ્રજા ઘરા વાગરા ગોગરા વેણ વાગરા સુવાગ ધરા ઉપર નગાત ધરા.
ગળડી મેરું થાય ભાંગો થોડી જમી નજર જો આમ પર પડશે થોડી થોડી તો કાળાઈ થર થરશે હે માં તારી જો અમી દ્રષ્ટિ અમારા ઉપર પડે દાદ બાપુ કે હોમી નજર જો આમ પર પડશે થોડી થોડી તો કાળાઈ થર થરશે ખોડલ માં તારે ખમકારે વિતાતા પાછા લેખ સુધારે ખોડલ માં તારે ખમકારે વિતાતા પાછા લેખ સુધારે કેવી ઉજળી પરંપરા છે કે આવા છંદોમાં માની સ્તુતિ ચારણ કરે તોય કાંઈક એનો ભાવ નોખો અને હાવ સરળ શબ્દોમાં અમારે માતાઓ દીકરીઓ જો આ માની સ્તુતિ કરે તો એમાંય કાંઈક ભાવ પાછો જુદો પ્રગટ થાય છે. મને દીકરીએ ફરમાઈશ પણ કરી ગયા છે શું ચારણોએ ભાવ વંદના કરી છે. ગાવાના ઘણા પ્રકારો આપણે ત્યાં લોકસંગીતમાં છે, એમાં ચારણ પરંપરામાં એક માતાજીની સ્તુતિ કરવાના ભાવને એનું નામ જ ભાવ છે. ઈશુભાઈ એને ભાવ જ કહેવાય કે હું માતાજીનો એક ભાવ રજૂ કરું છું. એ ભાવ સભર જે ચારણની પરંપરા છે. આવડમાંની એક સ્તુતિ મને યાદ આવે એટલે કહું કે આવડતું પરે આવે આવડમાં જ મારા પરે આવે રે તને બળ તને તારું બાળક બોલાવે છે એનું ઉપરાણું લેવા માટે. આવડતું મારા પરે આવે આવડમાં ઉપરે આવે રે ભાઈ તને બળ બોલાવે રે. શું ભાવ કે ચડી ચોકાની ને જોલે અરે હું બોલાવું તું બોલ નો બોલે ચડી છો એ નીંદ ને જોલે બોલાવી બોલ નો બોલે એ ખપરાની તારી આંખ તો ખોલે ખપરાળી હવે આંખ તો ખોલે રે ભાઈ તુને બળ બોલાય રે. હું તને ઓળખું છું માં, તું કેવી છો કે તું ત્રિશુળે જગને તોડે ધારે તો ત્રિશુળ ની હણી આખા જગત ને લઈ અને દરિયામાં બોળી દે. ત્રિશુળે તું જગને તોડે અન ખીજે તો સમુદ્ર માં બોલે પછી કેરીએ બોલા દેવો એની આંખડી ચોળે દેવતાઓ એની આંખો ચોળ્યા સિવાય બીજું કાંઈ કરી ન શકે. દેવ આંખડી ચોળે રે તને બાળ બોલાવે રે. પરંપરાના જેની પાસે સૂર શબ્દ અને વક્તવ્ય છે એવા ઈશ્વરદાનભાઈ ના પરિવાર દ્વારા મોક્ષા પરિવારના સમગ્ર પિતૃઓના મોક્ષાર્થે જ્યારે આ ભાગવતનું આયોજન છે. સમય બરાબર છે ને? કારણ કે દાદ બાપુની એક કવિતા છે કે આવો તો ટકોરા દઈને આવજો. અહીંયા આવવું હોય આવો તો ટકોરા દઈને આવજો. આ મહેફિલમાં એમ જટ દઈને આવજો. આવો તો ટકોરા દઈને આવજો. શ્રોતાઓની પણ કઈક ફરજ હોય છે. જેમ વક્તાઓની ગાયકોની ફરજ છે એમ શ્રોતાઓની પણ કઈક ફરજ હોય છે. થોડાક ટકોરા મારવા વક્તાઓ, થોડુંક કેવું કે તમે શું બોલવાના છો. તમને પ્રવીણ સાગરની ખબર છે? તમે પાંડવ યશો ચંદ્રિકા વાંચી છે? તમે અવતાર ચરિત્ર જોયું છે?
એવું કોઈ પૂછે એવું રહ્યું કે નહીં ખબર નહીં, પણ પૂછવા જેવું ખરું. આવો તો ટકોરા દઈને આવજો. આ મહેફિલમાં એમ જટ દઈને આવજો, કારણ કે મૌન તણા મોતીનું માનસર છે. આ કવિઓના મૌનમાંથી પ્રગટેલી કવિતા. શાસ્ત્રીજી કહેતા હતા કે ભગવાન છે એ પ્રગટે છે, એનો જન્મ નથી થતો. ઈશ્વરનું પ્રાગટ્ય થાય છે, એમ કવિતાનું પણ પ્રાગટ્ય થાય છે. કવિતા પણ પ્રગટે છે. મૌન તણા મોતીનું માનસર છે. આ તમે કલેવર હંસનું લઈને આવજો. એ તો જેનું હંસનું કલેવર હશે, અને ખબર નહીં દોર આનો ક્યાં સુધી હાલે, નક્કી નો રે ક્યારે. ખબર નહીં દોર આનો ક્યાં સુધી હાલે, ઘરે મોડું થાય છે એવું કહીને આવજો. જો કે અહીં તો કોઈને કહેવા પણ છે નહીં, પણ એવો જયારે ડાયરો છે ત્યારે મારે બાપુની એક કવિતા દ્વારા આપણે થોડી વાતો કરવી. આ દુનિયામાં ઈશ્વર જેને કંઈક લઈને મોકલે છે એનું કોઈ નુકસાન કરી શકતું નથી. કવિ પાસે પ્રશ્નો છે અને જવાબો પણ છે. દાદ બાપુ એમ કહે છે કે અમુક સવાલોના હજી સુધી આપણને જવાબો મળ્યા. અમુક સવાલો એવા છે, એવા પ્રશ્નો હાવ નાના નાના છે, પણ એના જવાબો મળતા નથી. દાદ બાપુની કવિતા યાદ આવે એટલે કહું કે ભાઈયા કોણે રે તળાને કૂંચી જું બનાવી, હે જવાબ એનો નો જડે. માણસના હૃદયમાં ક્યારે અવિશ્વાસ આવ્યો હશે કે તાળાનું કૂચીનું સર્જન કરવું પડ્યું હશે, એનો જવાબ હજી આપણી પાસે નથી. કે ભાઈયા કોણે રે તાળાને કૂચી જું બનાવી, હે જવાબ એનો નો જડે રે. અરે ખુલ્લા દિલ હતા એક દી ખુલ્લા દરવાજા રે, ખુલ્લા દિલ હતા અરે એક દી ખુલ્લા દરવાજા રે. આ કોણે રે નકૂચે હાકળું ચડાવી, હે જવાબ એનો નો જડે રે. અને કાગળના ભરોસા આયા હવે કોઈના વચનના ભરોસા નહીં. આપણે બોલીએ કોઈ માન્યતા ઓછી, એના કરતા કાગળમાં લખીને દેવું પડે. આ આધાર કાર્ડ રજૂ કરવું પડે. કાગળના ભરોસા આયા કોઈના વચનના ભરોસા નહીં. અરે આ કોણે રે ભાષા ને બેડી જું પહેરાવી, હે જવાબ એનો નો જડે રે. છેલ્લે બાપુ એમ કહે છે, હું તો કવિતાઓ રજૂ કરું છું કે માનવીના અંતરમાં કે દી અવિશ્વાસ આવ્યો, માનવીના એ અંતરમાં કે દી અવિશ્વાસ આવ્યો. અરે દાદ કે સદા ને કોણે રે ડગાવી, હે જવાબ એનો નો જડે રે. ભાઈયા કોણે રે તાળાને કૂંચી જું બનાવી, હે જવાબ એનો નો જડે રે. શું અદ્ભુત પરંપરા, શું અદ્ભુત પરંપરાની કવિતાઓ છે. જ્યારે સૂરની વાત આવે, જ્યારે શબ્દની વાત આવે, ત્યારે ચારણ બહુ ઝીણવટથી એનું કામ કરતો આવ્યો. મને યાદ આવે, કારણ કે ઈશ્વરદાનભાઈ નું અહીંયા એવું સરસ ચિત્ર છે, એવો સરસ ફોટો છે. એટલે બ્રિજરાજ ચારણને વીરતા વાલી અને એને કાયમ એના ગુણગાન ગાયા છે. બળદેવ બાપુ નરેલા શંકરદાનભાઈ એક સપાકરું લખે, ભાવનગરના રાજકવિ, ઈ ફળિયાનો એક ચારણ, એને સિંહનું એક સપાકરું લખ્યું.
ચારણ સાહિત્ય મજા એવી છે કે હાવજ હાલ્યો આવતો હશે તો કેવો લાગતો હશે એનું સપાકરું બળદેવ બાપુ શું કહે છે કે પંજા નાખતો આવી ગયો સિંહ ડાલા મતો કાળ જાળ ગઢાળો હાલી ગયો દેતો ડોંગર ટણે જાતો કાથી જા પ્રકારા જંગ ગાલી જા મતેરે માથે કારણ તાકા તારા કહેતા કરે ના પાણે પંજા નાખતો આવી ગયો સિંહ ડાલા મતો કાળ જાળ ગઢાળો હાલી ગયો દેતો ડોંગર ટણે જાતો કાથી જા પ્રકારા જંગ ગાલી જા મતેરે માથે હાથી જામ ગારા ઝુંડ ગાલી જામ તેરે માથે કારણ તાકા તારા કહેતા કરે ના પણંગ ગોલો ભૂખરી બટાળો ગતિ ક્રોધવાળો કોટાળો ભૂખરી બટાળો ગતિ ક્રોધવાળો કોટાળો ઢાળે નશા મોત ઢાળો કરમ તો ભૂકાર ગાતો સાંધે ફાળ એક રાળ કાળ બંધો જાણે કાળ ચૂકે ને એક સાંધિયો શિકાર જાતો ધોરણ દોસરી ઘરે ભૂલ થઈને પાછા ભરે લાગણ્યું હોય તો કદી કાઈ ના ખાજ વાતો વીર તાન વરે લાચે ધીર તાક વીર તાન ધીર તાન છોડે ધીર તાન છોડે એવા કોળરા પ્રમાણ ના તો ગીર ના કંઠીર કારું કવિ કે વખાણ કેતા ખમન તાખરા ઢોળા કરે ભાઈ ભાઈ દાદ બાપુ હાવજ નું વર્ણન કરે હિરણ ના કાંઠાનો હાવજ કેવો જોગંત ચટાળા ઘોડી લગાડા તાલ છટાળા તરતાળા જોગંત ચટાળા ઘોડી લગાડા તાલ છટાળા તરતાળા ડણકે ડાળા ડણકે ડાળા બાણા દસ ગાળા દહિતાળા મોટા માથાળા રજવે ગાળા મોટા માથાળા રજવે ગાળા હિરણિયાળા હુંકારી એ હિરણ 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 એ હિરણ હલકાલી બનવાળી નદી રૂપાળી નખરાળી જી નદી રૂપાળી નખરાળી ડેંડાંડળ વળતા જો એક સરિતા કેવી લાગે એનું સૌંદર્ય કેવું લાગે એનો આ ત્રિભંગી છંદ વર્ષોથી ગવાય છે ડેંડાંડળ વળતા જો ચળમતા નગરા ફરતા મોફાડી જળ કુકડા ચરતા ભટક વિહરતા દાદર ડખતા દનદાડી કણનું સાહિત્ય છે ચાલ સાહિત્ય એ ડેંડાંડળ વળતા આંબા આંબલિયું ઉંબરિયું ફેર જડ્યું ઓરડ્યું કે સોડા તળિયું વાખા કર્યું હેમ નીકળ્યું આવડ એમાં પૃથ્વી ઉતર્યું સ્વર્ગી પડ્યું જાડવા આ વર્ણનની મજા છે આંબા આંબલિયું ઉંબરિયું ફેર જડ્યું ઓરડ્યું કે સોડા તળિયું વાખા કર્યું આવળના ફૂલ આવ્યા હોય નદીના કાંઠે તો કેવા લાગે ઓલી હેમ નીકળ્યું આવળ્યું પૃથ્વી ઉતર્યું સ્વર્ગી પડ્યું એ પૃથ્વી ઉતર્યું સ્વર્ગી પડ્યું વેલું વળ્યું જળ ઢાળી હિરણ હલકાળી જોગનવાળી નદી કાળી નકરાળી મને ભાઈ યાદી કરાવી છે બ્રિજરાજભાઈ એટલે હું વર્ષોથી એક છંદ ગાઉં છું રામાયણનું એક અજોડ પાત્ર એટલે લક્ષ્મણજી મહારાજ જેના માટે મહાત્મા તુલસીદાસજી એમ કહે છે લક્ષ્મણ કેવો છે રઘુવર કીર્તિ વિમલ પતાકા એ રઘુવર કીર્તિ
દંડ સમાન ભય જસ જાગા. રામની કીર્તિની જે ધજા ફરકી રહી છે અને ફરકાવનારો દંડ જો કોઈ હોય તો એ લક્ષ્મણજી છે. મેઘનાથની સામે લક્ષ્મણ જ્યારે મૂર્છિત થયો ત્યારે એ તો વાતાવરણ એવું થઈ ગયેલું, એના તો ઘણા વર્ણનો છે, પણ આકાશવાણી થયેલી કે રામ રોતા હતા, રામ ન રોવણ હાર, ઈ તો રોતા ને રાજી કરે, પણ આ તો વાલપનો વ્યવહાર કે રોઈ બતાવે રામજી. ત્યારે આકાશવાણી થાય છે કે હે રામ, કારણ કે એને કોણ ચાના રાખી શકે, જ્યારે રામ રોતા હોય ત્યારે એને કોણ ચાના રાખી શકે. એટલે આકાશવાણી થાય છે કે હે રામ, તમે રુદન કરો માં. એ જી તમે રાઘુ રાઘુ રૂવો માને મારા રામ. હમણાં રે આ લક્ષ્મણ જાગશે. રામ જો તો ખરા લક્ષ્મણ જાગી જશે. એ જ તમે હાજરે રાખો ને જાજી આમ. હમણાં રે એ લક્ષ્મણ જાગશે. શું કામ જાગશે? એ કાચી રે માટીનો આ નથી તમારો બાંધો રે. આ કે કાચી માટીનો નથી હો, કાચી રે માટીનો નથી તમારો બાંધો રે. એ જીના લોખથી ચડ્યા તા લક્ષ્મણ જાગશે. દાદ બાપુ એમ કહે છે કે બાણ કેમ વાગે સુમિત્રાના લાલ રે. અને બાણ કેમ વાગે, બાણ કેમ વાગે સુમિત્રાના લાલ રે. એ દાદ જે રૂવાડે રૂવાડે કહે દાદ, એના રૂવાડે બેઠો રામ. હમણાં રે ચારણ કવિએ તો એમ લખ્યો કે હનુમાનજી છે આમ પર્વત લઈ આવ્યા અને લક્ષ્મણજીની મૂર્છા ખોલી, પણ ચારણ કવિએ એમ લખ્યું કે એવું કરવું ન પડે. હનુમંત ગીરી ન તોડતો જડી સજીવન લે. હનુમાનજીને જડીબુટી લેવા માટે ધક્કો ન ખાવો પડે. હનુમંત ગીરી ન તોડતો જડી સજીવન લેણ. અરે લક્ષ્મણ મૂર્છા ખુલતી સુણતા ચારણ વેણ. એકાદો ચારણ બેઠો હોત તો એને જગાડત. અને યુદ્ધના મેદાનમાં લક્ષ્મણજી જાગે તો કેવો લાગે એનું વર્ણન થોડુંક કર્યું છે. એનો એક છંદ આપને સંભળાવું છું. ઉઠે યુદ્ધા તો કેવો લાગે, કારણ કે હામો વાત જાય, વાત વગર કજિયો ન થાય. મેઘનાથે ત્રાડ નાખ્યો. એકતા તો ઉઠી જંગલ્યો નાખી ત્રાડ ઘનનાદ, પણ નહીં તારકા મારવી. અરે લક્ષ્મણ હે મરદારી બાત કે દાબી પૂછતા તો દાજ્યો જેમ કોઈ ચંચેડ્યો મણધાર શેષ. પણ આગું જર તો ઉઠી જો. અરે આ તો લાગણીનો લખણેશ. યોદ્ધા ઉઠે તો કેવો લાગે કે હું ઉઠી જાઉં કમર पे कस कस के लक्ष्मण ने चार सांगो दस बोल जाऊं मुक्ति जय जय राम. उठी जाऊं कमर पे कस कस के लक्ष्मण ने चार सांगो दस बोल जाऊं मुक्ति बोलियो मुक्ति जय जय राम. आज कहूं नहीं काया भले जा दबावी होठ कड़बड़ा कांगरा कोट लिधो चा धनुष बाण लखनेश जियो लखनेश जियो लखनेश जियो लखनेश जियो लखनेश जय हो लखनेश जय हो लखनेश जय हो लखनेश जियो लखनेश.
ભાઈ ભી ચડી જાય ત્રણે લોક ના ચૈત ડગમગાય દશાય નાથ દિગપાળ સમંદર સહિત જાય પાતાળ ખૂબ ચગળે આવો ને બાબા આવો આવો ઘડીક આવો બ્રિજરાજભાઈ ને કહું કારણ કે એ ઈશ્વરદાનભાઈ ની પરંપરાનો ગાયક છે આ છંદો ગાવાની જે મજા છે બ્રકુટઈ તનક પૃથ્વી ભજ ભીત ચડી જાય ત્રણે લોક ના જઈ ડગમગાય દશાય નાથ દિગપાળ સમંદર બ્રકુટઈ તનક પૃથ્વી ભજ ભીત ચડી જાય ત્રણે લોક ના જઈ ડગમગાય દશાય નાથ દિગપાળ સમંદર સહિત જાય પાતાળ દ્રવ જગળે નભ ધુઆધાર વાનર વાનરા ચડાંડાળ ની ટોચ સુગાળા ગળાલ પડ્યા સો સુગરી બંગાજ હરખા પરડવા લાગો રામ નો ભાઈ જીઓ લખણેશ જીઓ લખણેશ લખણેશ જીઓ લખણેશ લખણેશ જીઓ લખણેશ લખણેશ જીઓ હા જીતનજી હા હા નિમેલ જય જય મહેશ શંકર જટાલ કંધર ધલંધર ત્રિપુરકાર ગંગા ગિરીશ જય જય ગિરીશ નદી એક મહાનદ નખિલ ગઈ રજનામ રોગ જય શંભરુદ્ર શિવ જય અનાથ કરુણા સમૂહ જય જય મહેશ શંકર જટાલ કંધર ધલંધર ત્રિપુરકાર ગંગા ગિરીશ જય જય ગિરીશ નદી એક મહાનદ નખિલ ગઈ રજનામ રોગ જય શંભરુદ્ર શિવ જય અનાથ કરુણા સમૂહ દુર્દાંત કનન જય ભાવ દેવ દેવ પરાજિત કામ જો હા જીતભાઈ હા કટ કટ લપેટ સટ સોટ કો રક ડાઈન બ્રક દેશ કો સત ધનન ટંકાર તીન ને ચાર વાત કરવાને દુખ નાલ ગોલાસ દેખ છે મન જુટ્યો गिर गगन मत तारा कंडुट सुर सरे सरवर समान मर्यादा मुक्ति धरी दिख दग मगी कम भौत्यानक चुकी जगत नाल गोलास दिख छै हिन जुट्यो मिल गए गिर गगन मत तारा कंडुट्यो सुर सरे सरवर समान मर्यादा मुक्ति धरी दिख दग मगी कमल भौत्यानक चुकी હા ના હા कट पटला पैंट सट सोट गोप रख नैन प्रकृति गोप कद सत टंकार किन निस्तार बात करवान दुख नाल गोलास देख छै ही मन जुट्यो मिल गए गिर गगन मत तारा कंटुट्यो सुरसरेत सरवर समान मर्यादा मुकी धरी दिख डगमगी कमल भौत्यानक चुकी હા જીતભાઈ बोली भंडारी घटारी संग रहता थी काला का बाण हमारी गतारी मां होय तो संग्राम है हम जरी निशरी वनारी सदा का हैया आसा मियां माके दारी तो धारेंगे नाम बोली भंडारी घटारी लंग गता काला का बाण हमारी गतारी मां होय तो संग्राम है हम जरी निशरी वनारी सदा का हैया आसा मियां माके दारी तो धारेंगे नाम बनिया खरंग तुम दठी काटी बार कभी सुवा का हैया रखवा घर
ખોલી આકાશ બીજાળી જાણે ભૂત ઋષિ વાણી બહેર માણી ગીરા કાણે જાણી નખારે સરા હું ગાતો ને મારી જનતા ઘોળ કરતા હોય એવું પહેલી વાર બન્યું છે. હા અને પાછો એનો જીવ આજ હોહોની નોટોનું બંડલ લઈને આવ્યા છે. નકર આ મારા દાદી માં પધાર્યા છે આજ. વાહ 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 મારા બેનું મારા દાદી માં મારા મધર આ મિશન ના ઓવરણા લે છે દુખણા લે છે. વાહ વાહ પણ મિશન હો ના બંડલ ઉડાડે એવું આજ પહેલી વાર બન્યું છે બાપ. અરે ભાઈ મામા પ્રભાતભાઈ ક્યાં છે? પણ પોતે હવે મિશન નથી રહ્યા, પોતે તો બોક્ષાના કુળમાં પોતે પધાર્યા છે. હા પણ મિશન તો દાતાર હોય કારણ કે મારા બાપુનું જ તે મોહાળ લાંગાવદરામાં એટલે ઈ પણ મિશન અને મારું મોહાળ પણ મિશનમાં. આ તો વાતું છે પણ અમસ્તા અમુક રમૂજની વાત હતી. નગર ડાયો માણા જોવો હોય ને ચારણોમાં તો ઈ મિશન ને તમે જોવો ને એટલે ખબર પડે કે આને એમ હા કેમ બેહવું, કેમ ઉઠવું, કેમ વાતો કરવી, કેમ એના સંતો થોડિયા બાંદરા વાળા હાકલ લધ બાગ ઢીંડા બાંગ ગોલી ગામા ઢામા દિયા હાકો બાગ માયા જટા સી હિજો મુજાળા બટા બનાંગ જાણે ઘટા આસમાન ગુટા જમી વાળા બાગ કાળા ભાલા દેગુ વાળા પલ્લે કાળા વેર સાઈકે પાડુ વાળા રેકી કાળા રગ કાળા ભોજાણા ગોટેરા માથે વાદળ હારા નોર જાતો પાડે બંદૂક હારી અને વાગા રણ સુર તેંદ કેકાના ઢણકે ઢાણી ઢણકે ગોટિકા રોકા ઢણકે નામલા સુરા કરે મારો માર હનુમંત ધો માને લંકા વાળા જેમ હાયલા મારી ધમ રોલી વાળા કેડા એક આયા બંધ કેરા કાળે કાળા નતારે ભાગડા ગાદ સિંગરામ ભાગડા બેલે ઠાકરા દે સમ આ રમો આ જીવ માસમ જીવ મારા બે દીકરાને હરખ નથી મળતો. હું રવ બાબુ કૃષ્ણ અંબે જાય રવ બાબુ હું આવડો હતો ને મારા બે દીકરા જેવડો ત્યારે હું મારા બાપુ હારે જતો અને બેહી જાઓ મારે આમ જ થતું, મારા બાપુ ને આમ જ થતું. તો પછી તેથી તો પુરસ્કાર ઓછો પણ તેથી રૂપિયાની નોટું 2 રૂપિયાની 5 રૂપિયાની 10 ની નોટ ઉડાડે એટલે બહુ મોટી વાત કહેવાય. આજ કેમ 500 1000 ની 2000 ની નોટ ઉડે ને એવી મોટી વાત તેથી કહેવાતી. તો રૂપિયાની નોટ હું ઉડાડતો નહીં, મારે જોઈએ 10 ની જ જોઈએ. હવે એક તો તેથી પુરસ્કાર નાના 10,000 રૂપિયા પુરસ્કાર હોય. આ હું આપને વાત કરું લગભગ આજથી 23-24 વર્ષ પહેલાની 1999 2000 ની વાત. અને હું હારે જાઉં અને 2-3 હજાર રૂપિયા તો ઉડાડી નાખું અને પાછો વટ એટલો કે નાના એમ મફત ના ન લઉં, રોકડા રૂપિયા લ્યો તો જ લઉં એમ. તો એવી રીતે ઉડાડી નાખું. ત્યાં પુરસ્કાર આવ્યો હોય ને એટલે ઘરેથી 5,000 લઈને નીકળ્યા હોય, 10,000 પુરસ્કાર આવ્યો એમાં 5 તો દઈ દીધા હોય. પછી ઘરે જાઓ એટલે મમ્મી પૂછે કે હવે શું હિસાબમાં, 5,000 છે. એટલે મારો ફાધર કઈ ના કે પણ મને આજ સમજાય છે. આ મુરારી મારો ભેગો હોય ને એટલે 50,000 ઉડાડી નાખે ને એટલે ખબર પડે દીદી ઉડાડે કેટલા વખમાં લાગ્યા હોય. પણ હવને ગમે હારમાં લાખ વાતે લેવું પણ દુનિયામાં દેવું એ તો વહુ લાખા વિજયા. આ જે કાંઈ અમે અહીંયા કરી શક્યા છીએ, જે કાંઈ છે એ આ જનકબા જેવી જનેતા ન મળ્યો હતો અને ઈશ્વરદાન જેવો બાપ ન મળ્યો હતો અમારી કોઈ ત્રેવડ નથી, અમે કાંઈ ન કરી શકીએ. આ તો એના થકી છે. હા એમના આ લોહીના એમના ગુણ, આમાં મારું તો શું હોય, કાંઈ નહીં, એમના થકી છે બધું. ત્યારે છેલ્લે ભાઈને ડિસ્ટર્બ ન કરવું પડે, એક આ ગાયને પછી હું અહીંયાથી મારા શબ્દને વિરામ આપું.
बाग जुटा बांग बोली गमड़ा मथी हक बाकाए जटसी जम जाला पर जुटा पे नाम जाने कटा आसमान टूटा जमी वाला ताक गाला भाला देखो वाला भले काला वेर जगह पाटू वाला रेंगी काला रोक ताला पूर भजाना गुटे रमा देवा जला ना नार ज्यादा बड़े बंदूका रेंगाने वागाराम दूर केकना धणके गोटिका रोका धणके मामला सुरा करे मार मार हनुमंत दाम माने लंका वाला देम हैला मारी हम रोली वेला करे एकने बंद के नाने कला न जाने भागरा गानी सजराम संगना वेला टेकिलो टेक न मेले टेक न मेले रे मदद सारा મોરારીભાઈ ને હવે પછી ક્યારે પણ એ તો લાંબાનો ભાણે છે મિશ્રણનો નથી देव दादारा जुजारा जारा बैदा औ दारा दोष दारा हारे गैरा रवि बारा दारा दाम सतीय जतीय सारा सूरा पोर कृषि सारा पीरा पैगम बारा सिद्ध सातु का प्रणाम नवनाथ नव ग्रह नव सोना मोड़ नगर न लाख भाग नवनीत पर बत 8 घोड़ा वसु 8 बंदा बहु 7 तीर्थ समेत 8 से पर बता 8 गोला वसु 8 बंदा बहु 7 तीर्थ समेत 8 से 7 बार 7 मिनट लगे तेरे सरंग साथ सपत समुद्र जात बड़ा दद साथ पुराना 18 बनस उजारा आदेश आदरा तोपका भाई आविए संकट बड़ा दारवा धरण बड़ो नावना बामण लिया वदा रानी नूर चारणे पधारे मैं सुधा रानी कवे सरा एक रात आते माता हाजरा हजूर जण तारे गादराड़ी काड़ी का भगवान जी जी अंबे देवी कथा जगराय बड़ा बड़ी आसा पूरा डूंगर रची थाड़ा माड़ी मठ राड़ी तुझे नामा बुधाड़ी मामाय या में संकट पड़ा तार बजारण बड़ा नामना बामण लिया वदारानी दो तार निपो तार मैं सुधा रानी कवे सर निकला जाके मत हाजरा हजूर जान तारी गादराड़ी गाड़ी का भगवान जी रवे जी अंबे कदा वे कदा जगराय बड़ा बड़ी आसा पूरा डूंगर रची थाड़ा बड़ी मठ राड़ी तुझे नामा बुधाड़ी मामाय संकट पड़ा तार बजारण बड़ा नामना बामण लिया वदारानी दो चारणी पधार मैं सुधा कवे सरा एक राज आत्मा दा हाजरा हजूर जड़दारी का दराड़ी गाड़ी का बाबा ने जी रवे जी बेकदे बेकदे जगराय बोला बड़ी असा पूरा डूंगर जी थाड़ा पाड़ी मठ राड़ी तुझे नामा बुधाड़ी मामाय उदावड़ी राजभाई करणे में हरिया का विजयश्वरी बागेश्वरी देविया बड़ाई ओ बड़ी दुस बड़ी भेड़ी हड़ी पोते पर में तोड़ा बेचड़ा काबड़ा सकाई चावड़ आवड़ गेल खोड़ी यार बूट सज परनो
સારા ગણ સેવંગારી બાર આ વેદ સૂર હોગે આવ્યો તો રહેન અમારા ભરસ દેવી તમારો આધાર પડાઈ યકાતોને મોગલ છૂટતે પેટ પારોડી ખુમાડી દેવે સેવંગારી માં આ વેદ સૂર હોગે આવ્યો તો રહેન અમારા ભરસ દેવી તમારો આધાર પંજા નાખ તો આવ્યો સિંહ ડાલા મતો કાળ જરા ડાડા હાલ્યો દેતો ડુંગરા ડાડામ હાલ્યા મુરુગુરા ઝુંડ પાડી આબરૂ ધીરે માથે લાગ્યા કે તારા કેતા કરે ના બનાવ બહુરી લટાડો અધિકરો દુવાળો કબ કરો ઢાળે નશા મોતો ઢાળે કરતા હુંકાર કાલે ફાળા ભીક રાળ ગાળ હાલો જાણે કા ચુકે નહીં એક તપે સાધ્યો શિકાર દરાડો રોષ ન ધરે ભૂલ થઈને પાછો પર લાંગણી હોય તો કદી ખાઈ ના અખાત છેતરે પદરો કદી કરે ના શિકાર અને વીર તને ભરે લખ ધીર તને ગમે રહેતા શીર તને છોરે એવા કે હરી પ્રમાણ ધીર ગીરે રાખા ઢીરો કહેતા કવિ ગુમતા હારે કહેતા ખબર કરે કમસા ભાઈ અકર મને અવિચાર માંથી માવડી તું મુકાવજે રમરાય રાજુ નાખવાણ વખત વેલી